જિલ્લાના રાધનપુર તાલુકાના સિનડ ગામે આવેલ શ્રી લાખણેશ્વર મહાદેવ જાગીર મઠ મંદિર ખાતે 52 ગોળ વઢિયાર પરગણા ચૌધરી સમાજના સહયોગથી ભવ્ય અને દિવ્ય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ધાર્મિક આયોજનને લઈ સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણમાં ગરકાવ થઈ ગયો છે। આ ભાગવત કથામાં કથા વક્તા તરીકે શ્રી સિપ્રાગીરીજી બાપુ દ્વારા મધુર વાણીમાં શ્રીમદ ભાગવત પુરાણના રહસ્યો અને જીવન ઉપયોગી સંદેશો આપવામાં આવી રહ્યા છે, જેને શ્રદ્ધાળુ ખૂબ જ ભાવપૂર્વક શ્રવણ કરી રહ્યા છે। આ કાર્યક્રમ શ્રી ગોવિંદપુરી બાપુ મહંત શ્રી લાખણેશ્વર મહાદેવ મંદિરના પાવન સાનિધ્યમાં આયોજિત કરવામાં આવ્યો છે। કથા તારીખ 21/1/2026 થી 27/1/2026 સુધી યોજાશે, જેમાં દરરોજ સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ભાગવત કથાનું રસપ્રદ પ્રવચન કરવામાં આવે છે। આ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ભક્તો માટે ભોજન પ્રસાદની સંપૂર્ણ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। કથા સ્થળે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી રહ્યા છે। રાધનપુર તાલુકા ઉપરાંત આસપાસના ગામો તથા દૂર દૂરથી પણ ભક્તો આવી ભાગવત કથાનું શ્રવણ કરી ધન્યતા અનુભવી રહ્યા છે। શ્રીમદ ભાગવત કથાના પ્રવચનોથી સમગ્ર મંદિર પરિસર તેમજ સિનડ ગામમાં ભક્તિ, શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો માહોલ સર્જાયો છે। ભક્તોના હરિનામ સંકીર્તન અને જયઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો છે। સિનડ ગામે આવેલ શ્રી લાખણેશ્વર મહાદેવ મંદિર આ દિવસોમાં ધાર્મિક આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે અને આ ભવ્ય ભાગવત કથા ગામ તેમજ આસપાસના વિસ્તારો માટે આધ્યાત્મિક લાભરૂપ સાબિત થઈ રહી છે। રિપોર્ટ નાથાલા ઠાકોર, વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ। 52 ગોળ વઢિયાર પરગણા ચૌધરી સમાજ દ્વારા આયોજિત આજે જે કથાનું આયોજન 21 તારીખથી કરી અને 27 તારીખ સુધી માઈ ભક્તો અને જે કથાના શ્રોતાઓ છે એ મોટી સંખ્યામાં ઉપટી રહ્યા છે અને અમે પણ સૌ સમાજ વતી શ્રોતાઓને આહવાન કરીએ છીએ કે વધુમાં વધુ શ્રોતાઓ આ કથાનો લાભ લે અને ભોજન પ્રસાદનો લાભ લે અને સુંદર મજાના આયોજનમાં સૌ પોતાની શક્તિ પ્રમાણે સહભાગી બને, એ જ અમારો આશય છે।